गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरु ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु। સદગુરુના ચરણોમાં વંદન કરતા આપણે આજે સદગુરુ વિશે થોડા સમજવાનો પ્રયત્ન કરશું. સદગુરુ એટલે શું? આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ, અંધકારમય જીવન હોય છે, પરંતુ આપણે દિશા શૂન્ય હોય છે, દિશા નથી મળતી. અને કોઈ દિશા મેળવવા માટેના આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, કઈ સુખની તલાશ કરતા હોઈએ છીએ. ત્યારે આપણે ગુરુનું સાનિધ્ય વિશે તો સદગુરુ મળી જાય અને આપણને રાહ સમજી દે. જે લોકોને મહાપુરુષોનું જીવન પ્રાપ્ત થયું છે, સ્થૂળ સ્વરૂપની અંદર આપણે ગુરુ પ્રાપ્ત કરીશું. એક દિવસ પહેલા વાત કરેલી કે સ્થૂળ સ્વરૂપમાં જ્યારે તમારા કોઈ ગુરુ હોય તો તમે એને પ્રશ્ન કરી શકો છો અને જવાબ પણ ત્યાંથી મળી શકે. તમે શ્રદ્ધાયુક્ત પ્રશ્ન કરો, તર્કબાજીથી નહીં. આવા સદગુરુનું આપણને સાનિધ્ય મળે. પહેલા તો આજનો જીવ, આજનો મનુષ્ય ગુરુ શા માટે કરે છે? હજી સુધી મારી પાસે કોઈ એવો વ્યક્તિ નથી આવ્યો, શિષ્ય બનવા આવે, કહે કે મારા ધંધા રોજગારમાં પ્રગતિ થાય, મારો પરિવાર સુખી થાય અને હું બે પૈસા કદાચ સુખી થાય, સમાજમાં મારી નામના વધે. પરંતુ આજ સુધીમાં મને કોઈ એવું નથી કીધું કે મને હરિ મળે કે નહીં, મને પરમાત્મા પ્રેમ કરે કે નહીં. ગુરુનું સાનિધ્ય એ પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાનિધ્ય. અનેક જન્મથી આપણે ગાડી, મોટર, બંગલા એ બધામાં રહ્યા છીએ, પરંતુ ઈશ્વરથી વંચિત છીએ. જ્યારે આપણે પરમાત્માનું ચિંતન કરીએ, ભક્તિ કરીએ, પરમાત્માને આપણે કહેવું નથી પડતું કે મને આ વસ્તુની જરૂર છે. અરે તમારું મારું ઈશ્વર કેટલું ધ્યાન રાખે છે, સદગુરુ કેટલું ધ્યાન રાખે છે. તો કવિએ તો કીધું છે કે નથા દાંત વાકો દિયા દૂધ માકો ખબર હે ખુદા કો સબર યુ કરેગા तेरा ढूंढा सुना मिटा दिल का तूने जीने पेट दीना. अरे मुर्दाम कवि कहे जीने पेट दीना वो आप ही भरेगा. માતાના સ્તનની અંદર દૂધ આપેલું છે. બાળકના જન્મ પહેલા ભગવાને દૂધની તૈયારી કરેલી છે, છતાં આજનો જીવાતમાં નાહક દોડધામ. એટલા માટે પરમાત્માનું સાનિધ્ય મળે એ આપણે કરવાનું હોય. ઈશ્વરનો પ્રેમ મળે, પરમાત્માની ઝાંખી થાય. અરે યુગો અને સદીઓથી આપણે અનેક જન્મથી આ કરતા આવ્યા છે. જેને આવું જ્ઞાન આપ્યું છે એ પરમાત્મા માટે શું વાત છે? ગુરુ આપણે કોઈ સ્થૂળ સ્વરૂપમાં ગુરુ માની લીધા, તો જ્યારે એનું શરીર સ્વરૂપ નથી
એટલે આપણે એમ થશે કે આપણા ગુરુ મહારાજ હયાત નથી એટલે આપણે બીજા ગુરુ કરવા. ના મિત્રો, ગુરુ એક છે, સેવા અનેક છે. દરેક સંતોની, દરેક ધર્મ સ્વરૂપ માતાઓ, બહેનો, ભાઈઓ, દરેકની સેવા કરો, ગુરુ ભાવથી કરો. પણ સદગુરુ એક જ હોય છે અને એ ગુરુની કૃપા આપણને મેળવવા માટે ગુરુ સાનિધ્ય મળવું જરૂરી છે. હવે સ્થૂળ રૂપમાં આપણે જેને ગુરુ માની લીધા છે એ ગુરુ શરીર રૂપમાં અત્યારે નથી. શરીર એના પંચદેહમાં વિલીન થયું. મૃત્યુ કૈલાસવાસી, સ્વર્ગવાસી તે વગેરે આપણે બોલતા હોઈએ છીએ. એટલે આપણે બીજા ગુરુ કરવાના કદી નહીં. જે ગુરુ તત્વનો શબ્દ છે, ગુરુત્વ શબ્દ છે, शिष्य तत्व आ जाए तो गुरु आपको ढूंढ लेगा कि मेरा बालक कहाँ है. आपको गुरु को ढूंढने की जरूरत नहीं है, आपको स्वयं गुरु ढूंढ लेगा. आप में शिष्य तत्व होવું જરૂરી છે. अब गुरु प्रत्यय तथा श्रद्धा विश्वास, જ્યાં સુધી આપણને એક નદીમાં પથ્થર પડે છે અને એ ગંગા સરયુ નદીની અંદર એ બાણલિંગ બનતા પથ્થર થઈ જાય અને એ ગબડતો આપણા શરણ સુધી આવે, આપણા ઘર સુધી આવે અને ભગવાન શિવનું સ્વરૂપ ધારણ કરે. એવી રીતે આ જીવ અનેક જન્મથી આવા કર્મ કરતા આવે છે અને ત્યારે એ અનેક ઠોકરો ખાતા આવે છે અને ત્યારે એ ભગવાન શિવ સ્વરૂપ બની જાય છે. ત્યારે દરેક જીવ માત્રમાં દયા, કરુણા અને મમતા ભરાય. જ્યાં સુધી તમને કોઈ કરુણા અને દયા તમારા હૃદયમાં નથી તો ઈશ્વર ક્યાંથી? ઈશ્વર તો કરુણામય કીધેલા છે, પ્રેમમય કીધેલા છે. એને મેળવવા માટે જીવ માત્ર ઉપર દયા, કરુણા, મમતા. અરે અમારે તો સૌરાષ્ટ્રમાં તો એવો નિયમ છે કે પુત્રી જો બાળ બચ્ચા આપે અને વૈયાણી હોય તો એને 8 દાડા સુધી બચ્ચાની આંખ ના ખોલે ત્યાં સુધી એને બાજરાના લોટના લાડુ ખવડાવે છે. એ દયા છે, એ કરુણા છે, એ મમતા છે. એટલે જીવનમાં આ બધું હોવું જરૂરી છે. ત્યારે ગુરુની કૃપા મળે, કોઈ સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય તો મને નથી લાગતું કે આપણે પરમાત્માથી વંચિત રહીએ. જીવ અને શિવ બંને આ હૃદયમાં વસે છે. એ બંને તર્ક કરે છે. શિવ કહે આ કરવું અને ન કરવું, જીવ કહે નહીં મારે આ જ કરવું છે. મારો તો મતલબ એટલો જ છે કે બંનેના મિલનમાં હજારો માઇલનું અંતર છે. એક જ કુટિયામાં રહે છે તથા એકબીજાથી વંચિત છે. જીવ અને શિવનું મિલન, એ જ પરમાત્માનું મિલન અને એ જ પરમાત્માની ભક્તિ કે તમને જીવને શિવ સુધી લઈ જાય. મંદિરની અંદર, શિવાલયની અંદર દરવાજા નથી હોતા. કેમ? ભગવાન જીવને બૂમ મારે છે કે તું ગમે ત્યારે મારી પાસે આવ, હું તારા માટે સતત જાગૃત છું. એટલે ઘણા મંદિરોમાં લખેલું છે કે ભગવાન શિવ જેવી કલ્યાણકારી આપણા દેવતા છે. હિન્દુ ધર્મના કોઈ દેવતાઓ હોય તો એ ભગવાન શિવ છે. અને જીવ અને શિવનું મિલન થાય એટલે આવા ગમનના ફેરા ટળી જાય અને ભગવાન આપણેના ચરણોમાં વાસ આપે. આપ સર્વને મારી હૃદયથી પ્રાર્થના, તમે શિવનું આરાધન કરો, પંચાક્ષર મંત્ર બોલો, 5 માળા 10 માળા કરો. કલિકાલ યુગલ કેવલ નામ યાધારા, સુમર નર ભવ ઉતરહી પારા. કલિકાલ યુગ સમરણનો યુગ છે અને એ સ્મરણ કરશો
ભવસાગર આપણે કરશું. આવો મિત્રો, આજે મેં થોડો સત્સંગ આપ્યો છે. તમને સારું લાગે તો ગ્રહણ જરૂર કરજો. જીવનમાં ઉતારવા જેવી વાતો હોય ને એ મહાપુરુષોના હૃદયથી નીકળેલી વાતો હોય છે. કોઈ લખેલી વાતો નથી, અનુભવની વાતો હોય છે. એ તમે ગ્રહણ કરજો. અને જ્યાં સુધી આપણે એને જીવનમાં ન ઉતારીએ, આપણે સંકલ્પ ન કરીએ, ત્યાં સુધી એક દવાની ટીકડી ન લઈએ, ત્યાં સુધી આપણને ડૉક્ટર પાસે જવાથી પણ એ બીમારી સારી ન થાય. પણ જે દવા આપે એનો કોર્સ કરીએ, એવી રીતે આધ્યાત્મિક કોર્સ કરીએ તો એનું ફળ આપણને જરૂર મળે છે. આપ સર્વને સુખ, શાંતિ, સમૃદ્ધિ, પરમાત્મા તરફ જવા માટે કૃપાળુ પરમાત્મા આપના માટે દયા કરે, કરુણા વરસાવે, મમતા વરસાવે, એવી હું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું. જીવ માત્રનું કલ્યાણ થાઓ અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત, પારદેશ્વર મહાદેવ મંદિર, મહંત શ્રી વટુગુરુજી સુરત.